હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે સુરતના મોટા વરાસામાં છે ને પાણી બહુ ભરાઈ ગયા છે, તો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલો, આપણી ગાડી ચાલતી થઈ ગઈ છે. હવે કઈ કઈ જગ્યાએ પાણી ભરાણા છે ને અત્યારે ફૂલે ફૂલ પાણી ભરાણા બધામાં. 3-4 રસ્તા તો મારા માટે બંધ થઈ ગયા હતા, એટલે હું હવે ઘર આવી જાય પછી આ ડાવલે ગાડી મેકીને પછી લઈ જાય ને પબ્લિક આવે છે. લગામને આ છે ભૈયા તમને આમે એટલું પાણી છે. આજથી પછી ક્યાં પાણી થાય પછી ભરો સહી ગામમાં નીકળી જાવ ક્યાં રસ્તા ઉપર જવું એ કઈ નક્કી નથી થતું. બધી જગ્યાએ પાણી એટલા ભરાઈ ગયા છે, તો આવું બધું છે. હવે તમે જોઈ શકો છો જો અહીંયા પાણી બહુ ભરાય, વાંધો નથી એવો. હાલો, બધાની ગાડીઓ બંધ પડી ગઈ છે. તે હવે અહીંયા પાણી ઉતરી ગયું છે. બેહું જ બે જાવ. હાલો, બે જાવ, બેસી જાવ. વેલેન્જા જાવ છે. એક ચોટા ફૂલ થી ચાલતા આવ્યો. ઓહો, એવું છે. મળી જાય તો સારું. એમાં એવું થયું, તમે બંને ઉભા હતા ને, મેં તો કે રિક્ષાની રાહ જોતા છે. તો બીજું શું કરવું અત્યારે બેન? હા, બીજું તો શું કરવું ભાઈ એમાં યાર. વરસાદ રોકાય, પાણી નીકળી ગયું. હા, પાણી ન ભર્યું હોય ને તો આગળ સારું. હવે એ બીક છે.
મોટા મોટા પાઇપ નાખ્યા તો બી તો અહીંયા થોડુંક જોખમ જેવું છે. ફૂલે ફૂલ પાણી ભર્યું છે. જવાનું કઈ બાજુ છે? મારે જવાનું છે સૌરાષ્ટ્ર ગ્રીન સિટી વેલેન્જા કાકા. પેલો રસ્તો બી બંધ છે, ત્યાં બી પાણી હશે. હે રિંગ રોડ વાળો પેલા આગળ વાળો મને એક જણાએ કીધું હતું કે ગાડી નાખતા નહીં, વાંધો એ જ છે. ત્યાં બી પાણી હશે? બહુ પાણી છે ત્યાં બી? હા, વાંધો એ છે ભાઈ. હવે પાણીનો મારો તો બહુ જ છે. આપણે છે ને અબ્રામા વાળો રસ્તો કેમ હોય છે? વાળો બી ખબર નહીં. આપણે રિક્સ અમે તો રંગોલી ઉતાર દો તો બી પછી વાંધો નહીં. એ તો હું તમને ઉતારી દઈશ. અભરાવાળો કાર ચાલુ હશે ખરા. તે દિવસે તમે આવ્યા નહોતું એટલું બધું. પાણી હશે. કેમ કે આગળ પાછું રિક્સ લેવા જેવું નથી, સમજ્યા? હા, આગળ પાછું પેલું તળાવ છે. ગાડી બંધ પડી હોય ને તો પછી ધંધે લાગી જાય. પછી આમાં ખર્ચો વધી જાય પાછો. એટલે જ ને. અભરાવાળો એટલો બધો નહીં હશે. અભરામાં નહીં હશે. એટલું પાણી હજુ ભરાઈ ગયું. હા, તમારે ક્યાં ઉમરા જવાનું છે ને કાકા? હા. નહીં, તમને જે અનુકૂળ લાગે તે છોડ દેજો. આગળ તો પછી ના ના, કઈ વાંધો રંગોલી નહીં. ચોકડી ઉતાર દે તો ચાલશે.
તમે સૌરાષ્ટ્રમાં રહો? હા અમે સૌરાષ્ટ્રમાં રહીએ. બરાબર. નહીં, સૌરાષ્ટ્રમાં ઉતારજો તો વાંધો નહીં. એનું કારણ છે કે આમ આગળ જતા છે ને પાછું 2-3 જગ્યાએ પાણી અહીંયા બહુ વધારે ભરેલા છે. ઓલું આપણે ગરનાળું છે, જોયું તમે? હા, ત્યાં ભરેલું છે. મને એક જણાએ કીધું મને કે નીલાભાઈ ત્યાંથી ન આવતા. ગંગાળું ભરાઈ ગયું, હા, ભરાઈ ગયું. હા એટલે બે ઓલું થાય એવું છે. તો તમે સિરપુર વાળો પેલો રસ્તો પકડશો ને તો? ના અહીંયાથી આગળ અબરામાં થઈને પેટ્રોલ પંપ નથી, હા, એ રસ્તો લઈ લે હું નકર પછી. કાંઈ નહીં, તમને જ્યાં લગી યોગ્ય લાગે છોડી દેજો, એટલે ત્યાંથી તો પછી નીકળી જઈશું. તમે ચોવટા બજારથી છે ઢાલીને આવ્યા હે? હા, પાણી કેવા હતા એની કોરા? પાણી આખું ગંગાળું ભરેલું છે. આ રેલવે સ્ટેશન વાળું? હા, ખાલી માથું દેખાય એટલી જગ્યા છે. ઓ તો તમે ઓલા પાટા ઠેકીને આવ્યા છે ને? હા, 1 નંબરથી થઈને 4 નંબર પર આવી જવાનું. ઓહો હો. આ રસ્તો અહીંથી દુખિયાન દરબાર નીકળે. દુખિયાન દરબાર નીકળે ને? હા, અહીંથી દુખિયાન દરબાર નીકળે છે. હા હા લે હજુ સમજ્યા. અહીંથી દુખિયાન દરબાર નીકળે. ઓહો હો. ગાડી જાય એમ છે કે નથી જાય એમ એ જોવાનું. ગાડી નીકળી ગઈ એટલી. આ તો આપણે આ ચોકડી પાસે જ આવ્યા ને? નહીં નહીં, આપણે તો આગળની ચોકડી હતી. ભરેલું છે પાણી કાકા બહુ. પાણી તો છે જ વધારે કે. ઓલો સ્કોર્પિયો નીકળ્યો ને, સ્કોર્પિયોના 12 પાસે પાણી હતું. તો પછી આપણે પેલો તમારે છે એ રસ્તો પકડવો પડશે, બાકી તો બીજું એટલે જ ને. ગાડી કાઢવાની છે. દુખિયાન દરબાર વાળેથી આમ સીધું જવાનું છે. હા તો અહીંથી નીકળી જાય છે ગાડી. આ બધી 4 વ્હીલર 2 વ્હીલર ત્યાંથી જ આવે છે. પાણી ઉતરી ગયું છે. જાય છે. વહી જા હે? હા તું ક્યાં જાવું છે? વેલેન જા. ઈ રોડ તો ખબર. એટલે જ ને. એટલે પેલું ગન્નાળું ભરેલું છે તો ઉપાધિ થશે. એ જ વાંધો છે એટલે જ આમથી જ કાઢી લેવા દે ને. લઈ લો, એ રસ્તો સારો પડશે. ગન્નાળામાં રિસ્ક લઈને જવું કોઈ મતલબ નહીં. ગન્નાળું હશે જ ભરેલું. કરીને એવું કાંઈ કરાવી આજ વરસાદે.
અમારે ગોલ્ડન સ્ક્વેરમાં અત્યારે પાણી ભરાઈ ગયું હતું સમજ્યા. બરાબર. ગાડીઓ ફટાફટ કાઢવા મળ્યા. ડીમાર્ટ છે ને હા. ત્યાં. પછી મેં કીધું ખબર આની આમ ક્યાંથી લીધી છે. ઓલી ચોકડી કદાચ ખાલી હોય તો શું હવે નકર પછી ગાડી મૂકી દેવી પડે રસ્તામાં ને હાલીને વહી જવું પડે એમ જ કરવું પડે ને. સમજ્યા. હા. આ રોડ શું કહે છે. રિક્ષા નીકળે કે નથી નીકળતી. એક સાથે નીકળી. આગળ four wheel. કરવા જઈએ. બોલો બોલો. હા મોન્ટુ આપણે દુખ્યાન દરબાર વાળા રસ્તે કેમ છે બંધ છે ને તો હવે શું કરવું હવે હે. અરે એમાં એવું છે કે બંધ પડે તો વળી પાછી ક્યાં યાર સમજો. ને વાંથી અબ્રામા વાળા રસ્તે ચાલુ છે એ સારું પડશે ને. આવું જ છું ભાઈ રસ્તામાં યાર. તો આ દુકાન તો વધાવી લીધી ભાઈ ઓલો વયો ગયો મારે. હા હા તે જ કરવું જો હે. હાલ વાંધો નહીં મૂકું હો. આ રોડ બંધ છે. દુકાન દરબાર હોય તો બંધ છે.
ગરનાળામાં ને એની કોરાય પાણી છે હોય જ ભર્યું જ હોય. ગરનાળા પાણી ગટરનું જતું જ નથી. હે એ ગરનાળામાં ગટરનું પાણી જતું જ નથી. આપણે આ રસ્તે હમણાં આવ્યો નથી ક્યારનો. બોલો સર્કલેથી જ લગભગ તો જવાનું છે. સ્ટ્રીટ લાઇટો બંધ થઈ ગઈ બધી. આ રસ્તો ખુલ્લો હોય છે. અત્યારે રિક્ષાવાળા પણ આવે નહીં, સમજ્યા કાકા? ન આવે, કોઈ ન આવે રિક્ષાવાળા. એનું કારણ છે કે રિક્ષા બંધ પડી જાય. હા, એનું બી પાછું એન્ટી રિક્ષા આવે છે ને બધા. હા, બસો બંધ થઈ ગયા, હવે ચાલુ હતી, બપોર પછી બંધ થઈ ગઈ. જોઉં છું. પોદાર પાછા 7 વાગે પડી છે. હા, પોદાર પાસે. હા, ઘુસાઈ તો દીધી, હવે શું કરે? હા હા જ્યાં લગી પાણી નહીં નીકળે ત્યાં સુધી હા એમ જ કરવું પડે. એટલે તો વટવટમાં ઠોકી દીધી એમને ગાડી. હમ પોદાર આખું ભરાઈ ગયું ને. ઓહો. નીચે કેટલું નુકસાન થયું મોબાઈલ વાળા. હમ પછી વરસાદ ન પડે અવારે તો પાણી ઉતરી જાય ને કે જો રાતના વરસાદ પડ્યો ને હા તો પૂરું. તો પછી પૂરું. હા, તો ક્યાંય જાય કોઈ જાય ન. આમાં બીજો કોઈ વાંધો ન આવે, સમજા? બરાબર. ખાડા ને પણ ખાડા પડ્યા હોય ને હા, ગટરો
ખુલ્લી હોય પાછી હા મેન વાંધો જ ઈ આવે છે. ગટરો બનાવી જ ક્યાં લોકો એમને અમે ઠોકી દીધી છે. એટલું પાણી ભરાઈ ગયું છે. પાણી છે. હાલો એટલે થોડોક વરસાદ બંધ થઈ ગયો એટલે પાણી ઉતરી ગયું છે. હા હજી એક જગ્યાએ પાણી આવશે. પેટ્રોલ પંપ છે ને અહીંયા, ત્યાં કદાચ પાણી નડે તો નડે. હવે બાકી તો વાંધો નહીં આવે ક્યાંય. એ નીચાણવાળો વિસ્તાર છે પાછો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આજનો બ્લોગમાં તમને કેવી મજા આવી? તો મારો બ્લોગ સારો હોય તો સારી કોમેન્ટ કરજો, અને ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો, શેર કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ બ્લોગમાં મળ્યા. ટાટા બાય બાય.